ની ટેમ છે 4 વાગ્યા ને હજી આવ્યો નથી. હવે આ ડોહાની ચોક તો સવારમાં નવા લુગડે પહેરીને ગયો છે. નક્કી તારે ચોક જેલો લાગે છે મને. મને તો સાર લેવા જે હે જ હમણાં આવશું. હાજી છે લેવા જ ડોહાને ખબર નહીં પડતી હોય કે ટોરાનો ટેમ શું છે. હું નાહી જઉં ઢોર જ લવરાય છે. હવે હલાવવું પડે નથી રાખવો જ. હું એકલી તાપની કેટલી સાર લેવા દઉં. આ બાજુ ક્યાં હશે હો ડોહો એ હાવી હમણાં હોય આ બાજુ નક્કી આવશે ને નવા લુગડો પહેરીને જતા ચોક જ્યાં હશે હમણાં આ બાજુ. મને જવા દો હવે સાર પાસે લ્યો પેલા સોયલે જવા દો ઘડી વાર ડોહો આવી છે ત્યાં તાપવા દો. મારે બેટા તો સીધો ઉધાર ખવડાવવા પડો છે. એકમાં દુખે છે ડબલું લઈને ચોક જવું પડશે. હું સવારનો થોડું કોમ હતું તે ગયો તો પેલો નથી ભૂતોભાઈ. તે ભૂતોભાઈ હતા એ ભૂતોભાઈ સારના ભારો કરીને મેલ્યા તમે. અરે પણ ભૂતાભાઈને મને સવારે ફોન આવ્યો હતો કે એને છોકરાને જોવા આવું છે કે તે મને કે ઘડી વાર આવજો પરવા આવશે. તો જાય પરો ભૂતોભાઈ એકલો સવારના ઢોર ઊભો છે તમને ખબર નથી પડતી. પણ હવે આવી ગયો કે સારના ટાઈમે. તો હવે આવી ગયા સવારમાં શું નોશ્યું છે દાડે ઉજે ને કઈ ગયા છે લુગડો પહેરીને નવા. હવે તો હું તને બધી વાત કરું તારે લેવાની છે. લેવાની છે કે તારે મારે આ થોડું આ વધારે ખવડાવી ગયું છે તો હું મારે બહાર જવા શું ખાઈને આવો શું કરવા વધારે ખા. અરે મારા બેટા પેલો નથી ભૂતાનો છોકરો પેલો નાનો બટકો મારો બેટા શીરો નશો પેલો વધારે ત્યાં પેટમાં તાપની તો આ ગરમી હું ખવડાવી પડું મારા બેટા વધારે. મન તો કે હું માળવે સડું પણ પેટ કે ને એટલું જ ખા. પણ એ તો વાત સાચી પણ હવે પાલ્યો તો વખત નહીં થોડો દેવાનો. નહીં દેવરાય. અરે જેવો મસ્ત શીરો બનાવ તું બેસ હું પેલે પહેલે હું આ થોડો બહાર જવા થઈને આવું. કાસો હશે તારા તો મને હાલ ભીડા મને જઈને આવવા દે. આ છોકરો મારી પાસે ડબલું તો નથી છે. ડબલું આવે છે મારો ગેસ થઈ ગયો લાગે છે મને. આ પડ્યું આ પડ્યું હા પેટમાં સારું નીકળવાનું થાય શીરો વધારે ખવડાવવાનો કરો ઠીક રહે. હવે ડોસી સારી કોટા કરકર કરે છે બે સારના ભાડા કરી આલું ને પછી બીજી વાત મેળ્યું છે બાજરી તો સારી પાકી છે પણ હવે આ વરસાદ પાકવા દે તો ઠીક વાત છે. સારું કરો જે ડોસી છે યાર મોડે જાતી ડોસી તું આવી રે કોની પીવા આવી હતી તો એમ તો મોટો તો ગયા રે. હવે પેટમાં થોડી ઝાટક વળી ક્યાં આ શીરો વધારે ખવડાવી ગયો. ઓછો ખા કે હા અરે પાણી છે. હા ચમ આટલું પાણી લઈને આવી ચાલ બાટલો ભરીને આવી હતી.
કોઈ નહીં, આ જોવા આવ્યો તો તે જોઈને જશે. તે છોકરાને તો કોઈ દમ નથી, પણ હવે જેમ તેમ બરોબર છે. હગર કેવો છે? હારો છે? હવે તો ઠીક ઠીક છે. ઠીક છે. ઠીક ઠીક એટલે એ ના જો કે હવે જેવું મળ્યું જેમ તેમ બરોબર છે. ભૂતાને તો પડ્યું છે ઘરમાં, તે પરુણ હાસવે માજી માજીને જો હજી લાવીને ભેળું કર્યું. હવે બિચારાને હવે બહેરું હવે પેલું છે એને ગોળા જેવું, અને પેલા મોટડાની વહુ કરે આગા પાછું. એટલે મનકી ઘડી વાર આપજો. તે હું એમ આમે તો શું કે પેલા રાત દાડો ભેળા લકડા ચોંટા કે એટલે આ એના શરમી જો. બાકી તો કોણ ગામનું તો ચો કોઈ આવે એમ છે. ગોડા જેવું છે ત્યાં છોકરો ગોડા જેવો જ હશે. તો બધા ભૂતો તો જવામાં તો સમજ્યા છે નહીં, એટલે પછી કોણ આવે તમે અહીંયા ઘેર? જોર તમે ફોન લઈને બેસી રહો ને. ના હું તો તોય વળી જ જાઉં, પણ આ ભૂતો તો હાવખે તો જાતો જ નથી ને. મારા ઘેર આવે કદાચ કહેતો એને પેલા ભાઈ નથી આપણે શું આમ આ બધા રહે ને પેલે નથી પેલા ટેબા ઉપર સાપરું કરીને પડ્યા અહીંયા ઘડી વાર જોય. બાકી ગામમાં તો ચો રોમ ચો જો જાતા જ નથી. હવે તો ઠીક હતો. આ જેમ તેમ કરીને વળી છોકરો વળી વેટાય પડો તો વળી ને ડોશી તો મગજ જાતું છે, અડધું મગજ કોમ નથી કરતું. આ મોટડી આગા પાછું કરે જાય. શીરો આ પેલા મોડો મોડો નોંધે શીરો આટલો બધો નશો કરો કે લ્યો કાકા, કાસો ખાતો હોય. અરે કાકા કે ખો ઘણા દાડે આ શું ખાય શીરો ખાલી એ શીરો સારો હતો. અને શાક જોજો ને તો ગાર ફળીને બટાકાનું શાક બનાવ્યું તો શીખું લાય તે પેલા વેવાઈએ સોમથી ઓહું નીકળી ગયું. છોકરો તો ખાઈ જ નાખી. હું કેમ એવું કર્યું છે? શી હાર બોલ્યું છે ચો રોતા આવડે છે બહુ નહીં. એ આગા પાછું કરે રોધવામાં ઠકોણું ના પડ્યું, કોઈ નહીં ખાવામાં ઠકોણું ના પેલું પડ્યું. બોલાવે ના રોતવા. એકલો પછી શીરો મેં તો ગાધો તારે જ. અને સાત તું લાવ્યું તો ચોખ્ખી શિખર માજીને લાવી હતી કે શું તે ખાટી ભાઈ તે આ મૂઢું પણ માથાની સોટી ઊભી થઈ જાય. તમે તો શીરો ખાધો છે બેઠવા છો. શીરો ખાલી એકલો પણ શું ખાઈ બધું શીખું લાય શાક શાક છોકરી શીખી શીરો બટાકા તું જોવા તો આવડા આવડા બટાકા ને કાસ કસ હાવ પેલી ભૂતાની વહુ છે કે શીખર. હું તો એવું રમ મેઘાણામાં ના રાખું, પણ એવી બધી બાપડાને મળી છે તે હલો રે ઘરમાં. નકર કે બે આ મોટરો એમને એમને નાનડાને ચસી બેઠા એવું એકદમ છે. એમાં બરોબર છે. હવે ભૂતાન કોઈ હવે જો હવે ભૂતાને હગાઈએ જોઈને આયા, ભૂતાન છોકરાને ભૂતાને નહીં. એ ભૂતાના છોકરાને પેલું ઉતારી અને હવે આપણે સારના બે ટ્રેન ભાડા કરશે ને. ભાડા તો હું હાલ કરી નાખું. તું પેલા પૂરા વાળવાનું કહી ગયો તો બધા ભેળા કર્યા પૂરા તો ભેળા કર્યા જ જોઈ લેજો એવા કે વાલ્યા છે. હમણાં હું હમણાં જોઉં પડું પૂરા જોવા છે. હમણાં ગ્રાહક આપવાનો છે. હું હમણાં વટાડું કે 18 રૂપિયા ભાવ કીધો છે. કીધું તને એ બેહે તો જોવા આવજે ટ્રેક્ટર લઈને અને ભરી જાજે બરા. તો આપણે શું નાખશે 800 પૂરા તો? પણ પેલા પેલા જે આવશે કે થોડા છે એટલે થોડા તો પછી પેલા રસ્કો થોડો છે તે હેરી જાય વરસાદ મેળવું તો પછી તારે ઠીક છે. સીધા મેન્યુ લઈને ઢોકશે ભરું. મેન્યુ ઘરમાં બેસીને પડી રહું તો પછી વરસાદ ચાલુ થાય છે. ડોહા પૂરા પડે છે એ ડોહા પેલું મેન્યુ ઢોચ એ તમારું કોમ તમારે ચોથા મારે કોણ આપણે મારે માપના પૂરા જો રાખવા છે. મેન્યુ ઢોકવાની મારે પેલી નથી બરોબર. ઢાળિયા મામા એટલા પૂરા રાખવા. શિયાળાના લાવજો પછી. શિયાળાનું તો લીલું થોડુંક ગરતી પડું રચકા બાજરી વાવજે પડી પેલા ખૂણામાં. શિયાળાને તો લસકા બાજરી ના થાય. અરે જે થાય ઈ. તો બીજું તાર શું કરું પછી મારાથી નથી આ હવે ગુડે હવે નથી હેરાતું ઠાકું પડો છું. લ્યો તો દાંતણું વરસાદ તો આલો. પેલો પોર ખબર છે મો પેલો વરસાદ આવ્યો ને પેલા પૂરા આપણે લાયા હતા પેલા ભાઈના અહીંથી ડાલું ભરીને તે પછી પેલા પડ્યા હતા પેલો વરસાદનો લખ્યો આ તારનો ગુડો મારે દુખે છે. તે હું મારે વળી પાછો વેડારવાના ટેમ નથી ને હવે મેણીએ નથી વાયરાના રહેતા ફાટી જાય છે. કેટલા લાઈ લાઈને થાચો હું તો મેણીએ લ્યો હેડશે હવે તો કે વિહોમાં ખાવો છે. પોસ પેલું 50 ફૂટનું મેન્યુ તો પેલો તારો ભાઈ લઈ ગયો રસ્તે પોકાડ્યું નથી. શું કરવા આલ્યું તું? તો પછી અને અત્યારે પૂરા લાવવા છે. પેલું મેન્યુ તારા ભાઈને આવી છે પેલો આલેરું મેન્યુ તો લેતા આલી જાહેરું. પૂરા લાભ રાખવા છે મોડવા છે ઢોકવા તો આવતો તો જોર આવે છે. રોમ તો હું ચોઈથી આવું ઢોકવા તો તમારે પછી ઢોકવા વરસાદ ચાલુ થાય એટલે ડોહા અડધી રાત હોય છે. એ ડોહા જોઈએ હો આવે છે ઢોકજે પડે ટીવો જોવો છે. તો પૂરા બધા હું આલી દઉં પેલા આવના ખેતરના આપણે હાલો પરા
પેલી ટેબલીના રાખશે થોડા. હા હાલો બરાબર ને પછી તમે આડા પડજો. હો લે તો હવે સાત તું હું તો લઈ હવે જઈ. સાહેબ, હું તો નહીં હું લઉં. પેલા પૂળાવાળા આવે છે તો પૂળા વટાડું, તું બે ભાડા કરી ભરા. હું તો એક વારોય નહીં કરું. હું પૂળા વટાડીને આવું પણ આ હું ટ્રેક્ટર લઈને આવે છે પેલો હું ભાઈ. સવારમાં લઈ જીધી હું તો આ હુરી લ્યો દાંતડું જો. એ તો વધો નહીં હું કર્યું કરું પણ પૂરા પેલો જોવા આવે તો હું ભરાવું પડે ટ્રેક્ટર. એટલે જોવા મોડો આવશે સાર લ્યો તમ તારે. અને પેલું ટ્રેક્ટર તાર કાનું હેડા થાય આવ્યું છે કોકને ખેડવા આવ્યું છે ને છીડવા આવ્યું. તો આપણે ના કા પેલો ખુસડો થોડો છેડે પડું છે. એટલે મને તો ના પાડો છો કે તને દોઢ ડાઈ થવાનું કોઈ નહીં કીધું તો હું શું કરવા કહું. ના પેલું ખુસડો આપણે બે ઓટા મરાવા પડે કે. કહેજો જઈને તમે. તો મારે હવે છે કનું મારે જોવું પડશે. એ હાલ જોવાનું જ આવું હાલ તમે સાર લ્યો. હા સાચો હું લેવું છું. લે હવે તાર હું તો પૂરા મને વટાડ કેટલા છે આને કે અહીંયા હેડ એ તને ઘણા હેડ છે 300 કે વાસી 300 કે 400. અચ્છા એક પેલા ડુંગરાના હા કેટલા ડુંગરા કર્યા બે. બે કર્યા ને તો હારું હેડ હું હમણાં અહીં જ હેડો જોતા આવવાનું બરોબર. જો તમ તાર જોઈ આવ હું તો કરી નાઈ તાપના એ ભેગા તો કરવું પડે કે તારે જો તમ તારે હું તો ચોય ખાવાની નથી હોયતી હવે. ભેળો પૂરા ભેળા ના કરી કે પૂરા ભેળા કર્યા ને હવે સાર તમે ના લઈ ગયો. તાર લઉં છું હવે શાંતિ જો રાખ ઉઠી જો તારે હેડ. જો હું જ નથી આવતી. આ તમે સાર બાજુ લ્યો. હવે કેટલા જણાનું કાસું છે હજુ બાજુ હા તમારો બીજો ડોહો બે હેઠો છે. એટલે ઉભી રાખ કે આ શીરો વધારે ખવડાવી ગયો છે તે ઘણી વાર બેહવા છે. આ કેટલા જણાનું હવે કાસું છે ના હોય તો હવે કાસું બાકુ વાઢીને પાર મેલો. દાદા ઉભી રહે. આ વરસાદ હવે પેલા અંબાલાલે આગળ આવી રહી છે. પોતા આવવા મળ્યા છે. શું કે આવતો આ કેરીઓ કેટલી પડી ગઈ ભાજી આ વાયરાની પડી છે. વાયરાની પડે છે વાયરાની. અરે કેરી અસલ છે પણ હવે પેટમાં જગ્યા નથી. કરવું છે અથોણું કરવું છે કેરીઓ હારી આવી પાછી હો કે પોસ રાશી છે 5 કિલો મેં તે તારી બુનની આલી પડી ને મને અથોણું ના ખવડાવ્યું છે. એટલે પૂછશું હું આખા અબાની પાડીને લઈ જઈને અથોણું નખો હું તો પીપળો ને હું તો માટલું લાવું અસલ અને માટલામાં 5 કિલો અથોણું નાખો એટલે આ વરસાદ બીજો હોય વધારે પડતો હોય તો આપણે વરસાદનું શાકભાજી લેવા ના જવરાય ને તો અથોણું રોટલા ઉપર લઈને ખાવા થાય. એટલે તારે હું થોડું 5 કિલો મને નસી આલ. તારે ના ખાવું કોઈ નહીં પણ મને તો નસી આલ. કાચની બહેણી લાવજો. કાચની બહેણી લાવી રે. હવે તારે હેર હું પેલા પૂરા જોવું પડે પછી બીજી વાત બરોબર. હું તાર પછી લઈ આવું એટલે પેલા પૂરા મને હેઠજે વાળું. પણ જો કે પૂળા વાળીને હું અસલ ડુંગરું કરીને આવીશું. મને તો તાપની બેહવા જો. તો લે તું હેઠજે પેલા તમે તો રમણવા ગયા હતા. હુટલું થોડું ઢોકાયેલું કરે આવો હું કોઈ કરું એમ નથી હવે. લે તમે તાર ઢોકો જો. લે તાપનું રમણવા નીકળી જવું છે ને અમે ઓય કોમ કરવાને હવે એ કીધી કે હેડી પૂળા જોવા અને હુટલું ઢોકવાનું હું તો નહીં આવું. હું તો હવે ઘેર જાયું ઘેર જઈ અને ચા બનાવું. ચા પીવું મસ્ત અને ડોસો લેતો સારી. હા ટીવી ચાલુ કરીને ચા બનાવીને હુરી જોઉં. ડોસો ક્ષેત્ર મુગડા કાલતો હવે સવારનો રવડે છે કે ડોસા લેવા હેડે હું ઘેર નાહી દઉં. કૃષ્ણ મેળ્યો ફાડી નથી છે આના પર ઢોકવું ચમચમ આ ડોસે એવો આવજે આ થોડું મેન્યુ પકડાવજો ઢોકા પડું આ કૂતરું ઉડી જાય છે તે હેઠજે હેઠજે ફટોફટ. આ મેન્યુ ઢોકવું છે ના ઉપર પણ ચા વરસાદ આવીને પડ્યો છે તો આ કૂતરે ફાડી નાખ્યું મેન્યુ નવું ઢોક ખાવું છું ઢોકશો તો શું ઢોકશે તારા ઘેરથી લેતા આવશે વજના હેડો ફાડી નાખશું. ઘેર તો પડ્યું છે એ પડ્યું નથી તારો ભાઈ લઈ ગયો છે પોકતો પકડાયું છે તારા ભાઈ આલ્યું તું તે તો મને ફોન કર્યો કાઢી જાય. શું ફોન કરે નવું મેન્યુ લાવું એટલે આવી જાય લે ભાઈ આ મેન્યુ લઈ જા તારે ઢોકવા થાય ને ઓય મારા આ બધું પકડે હા ભાઈ આ કુટીર રમણ ભમણ કહી નાખ્યું એટલું વાર ના રાખો. હવે ક્ષેત્રમાં આજ બીજું કામ કરો ઘણી વાર રાખો. તો પછી આ મેન્યુ અને નવું મેન્યુ તો ભયન હાલશી પર દર વર્ષે મેન્યુ લાવું છું 5000નું એ તો હું ફોન કરું અને કે તાટપત્રી હારી હતી તારો ભાઈ લઈ ગયો ફોન કરું કે ચાલી જાય. હારી રહે રહેડ પેલા પૂરા હવે શું પડ્યું થોડું ભેળું કરવું પડવું હતું તારે તો મોડા આવીને કરતી પડું તારે ભેળું કરીને નાખે ઢોજ આ વાયરાનું પછી ઉડી જાય. વાળવાનું કહી ગયો
ઘણા ઝાડા વાળ્યા વાળા રે. આ તો મારા બધા પેલા હું 20 રૂપિયાનો પૂરો છે ને હું 18 કઈ બેઠો છું. હવે ડોસીને કોઈક કઈ પેલા પણ પેલા ના પડાવી પડશે. હા ડોસી બરાબર હટજો ઉતાવળી. હું શું કહું હા પેલો ટ્રેક્ટર લઈને આવો ને હા તો એને ના પાડજે પેલો પૂરાનો કે ભાઈ આ તો તમે મારા ભાઈને હાલવાના છે કે એટલે કે મારે નથી હાલવા. આ તે મોટા વાળા પર ઘણા આ તો 20 રૂપિયાનો પૂરો છે. તો એમ કરશે આટલા નાના નાના વાળવાના હતા. એ તો હું કહ્યું તને ખબર છે કે બેસવાના છે તો આવડા મોટા મોટા શું કરવા વાળે તો તું કહેજે પડું હો. સારું હેડો તો મને હું ભૂઠો ના પડું હો હો હો. અને કહ્યું કે તમારે જો 20 રૂપિયા આલતું તો લઈ ગયો. હા એમ કહેજે ને મારા ભાઈને આ તો સારા છે ભાઈ સારે સારી છે અસલ ઉડેલી અને પૂરા મોટા છે તે આપણે પેલા મારા ધારિયામ થોડા નોખે બધા સારું હેડો હો નથી હાલવા આવે. આ ઝાડા છે કે અને સાર પાછી ઝેણી છે હો એટલે ના પાડજો હો. હો લે હેડ તો હું પેલો આવું. છે તગારામ ભરો પડી એ તો હું ભરું છું એ બોકડા લેજો. હું શું કહું ખબર છે આ સોન તો હું નાખું બરું તું છોટો ચા બનાવીને લાવીને તો આ સોન નાખું બરું સારું હેડો અને પેલી દૂધ તો પડી ને બેસું તો છોટો ચા બનાવીને લાય અને હું આ સોન તો હું એકલો નાખું બરું અને હું બીજું શું કહેતો હતો 2 મહિનાની 1.5 મહિનાની કાશી છે કે વને ના આવે તો કોઈ ઘરે ઘારો આવે ને તો હું મારે થોડું થોડું બાઈક લાવું છું. હવે આ ગુડેનથી હેડી ગયો કે એટલે ના તો અને હાલો પડી બરોબર. અને બરોબર છે હેડો તું ચા છોટો ચા બનાવીને લાવજે હું ફોન તો હાલ મને 2 મિનિટમાં નથી જોઈએ એટલે નાખવીને દે. હો હાથ પગ ધોઉં ચા બનાવું થોડી દુકાન આજ તો ગામમાં સામાન લેવાય મેળવા પડશે. ચા બનાવું પીલી રખોડામાં બનાવું પીલી મોય હવે શાક લેવા જઈએ તો સોલ મરચું કાઢીને ભભરો ફેરવો અને હવે ચા બનાવું પીલી.